સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્ત વસો એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સહુ સંચય ટાળક બાળકના વંદન કરું ઉમળકે ત્રિવિધ તાપ બાળે કળી કાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને ત્યાં આશ્રય દઈને ઉગારે સુરતરુ સમ સદગુરુ જીવને ત્યાં આશ્રય દઈને ઉગારે. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. મોક્ષમાળામાંથી શિક્ષાપટ 100 મનોનિગ્રહના વિઘ્ન. મન કાબૂમાં કેમ નથી આવતું? સંકલ્પ વિકલ્પ કેમ થાય છે? ચંચળતા કેમ રહે છે? એને ધર્મકરણની જે ખબર છે એ બધી કરી તોય મન વેરીડું ચિંતવે ક્યાંક બીજું જ નાખે ઊંધે કાંધે. આનંદજી મહારાજ કહે છે મનડું કિમી ન બાજે ઓ કુંથુજીન, મનડું કિમી ન બાજે. તો વિઘ્ન ક્યાં ક્યાં નડે છે એ જાણી લઈએ અને પછી એને અટકાવે તો મન કાબૂમાં આવે. વારંવાર જે બોધ કરવામાં આવ્યો છે તેમાંથી મુખ્ય તાત્પર્ય નીકળે છે તે એ છે કે આત્માને તારો. અરે આત્મ તારો શીઘ્ર એને ઓળખો અને તારવા માટે તત્વજ્ઞાનનો પ્રકાશ કરો તથા સત્શીલને સેવો. સતશીલ એટલે બ્રહ્મચર્ય. એ પ્રાપ્ત કરવા જે માર્ગ દર્શાવ્યા છે તે માર્ગ મનોનિગ્રહતાને આધીન છે. એટલે મન કાબૂમાં હોય તો અધ્યાત્મમાં પ્રવેશ થાય. મનોનિગ્રહતા થવા લક્ષ્યની બહોળતા કરવી યથોચિત છે. એ બહોળતામાં વિઘ્નરૂપ નીચેના દોષ છે. એટલે કૃપાળદેવે 18 દોષ કયા છે. 18 પાપસ્થાનક જીવ સેવા જ કરે છે. એ 18 પાપને શા માટે સેવે છે? આ મન કાબૂમાં નથી આવ્યું એટલે કૃપાળદેવે મોક્ષમાળામાં મન કેમ કાબૂમાં નથી આવતું, એમાં શું નડે છે, એવા 18 દોષ કયા છે. અને બ્રહ્મચારી જે મોક્ષમાળા વિવેચનમાં એક દોષનું વિવેચન કરેલું છે. એટલે આપણે એ આધારે સમજવાની કોશિશ કરી અને મન કેમ કાબૂમાં લેવું એ ઉપાય બતાવ્યો છે. આત્મસાત કરવાની કોશિશ કરીએ. આ મોક્ષમાળામાં જે બોધ કરવામાં આવ્યો છે તેમાં મુખ્યપણે એટલું જ કહેવું છે કે આત્માને તારો. મનરૂપી ઘોડાને કેવી રીતે વશ કરવો? જંગલી ઘોડો છે આ. મનરૂપી ઘોડો જ્ઞાનરૂપી લગામ વડે વશ થાય. મન વશ કરવામાં 18 દોષ વિઘ્ન કરે છે. તેને જીતે તો પછી મન વશ થાય. જેટલા અંશે આ 18 દોષ કાબૂમાં આવશે એટલા અંશે મન કાબૂમાં આવશે. અને બધા દોષ કાબૂમાં આવશે તો મન જીતાઈ જશે. મન જીતાઈ જાય એટલે મન શૂન્ય થઈ જાય, મરી જાય. તો બાકીનું વધે એમ આત્મા. આ સમ્યક દર્શન પછી સ્વસંવેદન થાય. તો મન છે શું? શાસ્ત્રીય રીતે મન ને આત્મા એક જ છે કે અલગ અલગ છે? સમાધિ શતકની ગાથા છે, અઘરો ગ્રંથ છે દિગંબરી, મોક્ષમાળા જેટલો જ છે ખાલી. એની 36મી ગાથા છે. અવિક્ષેપની મન આત્મા વિક્ષેપી આત્મભ્રાંતિ જો. બ્રહ્મચારીજીએ એક શ્લોકના ગુજરાતીમાં ભાષાંતર કર્યા છે. સમાધિ શતક અને વૈરાગ્ય માટે યોગ વાસિષ્ઠ બંને ગ્રંથ ભેગા કરીને ગ્રંથ યુગલ નામનું પુસ્તક રચ્યું છે સીમરડામાં. જ્યારે વ્યવહારિક રીતે કપરો કાળ હતો, વેદનીયનો ઉદય હતો, અશાતા, ત્યારે આ રચ્યું છે. કુપાદો લખ્યું છે વિચારવાન ઉત્તમ પુરુષો
જ્યારે વેદની વધે ને ત્યારે તેનું વીર્ય વધારે ઉલ્લસે અને તે સમય તેને વધુ કલ્યાણકારી જણાતો. આપણે તાવ આવે તો કલ્યાણકારી લાગે? આ જ્ઞાનીની ઘરની વાત છે. આમે બધું કલ્યાણકારી જ છે. જ્યારે વ્યવહારિક તકલીફ વધે ત્યારે એ સમય એને વધારે કલ્યાણકારી લાગે અને એનું વીર્ય ઉલ્લસતું. એટલે વહેલી સવારે 3:30 વાગે અગાસાશ્રમ છોડી રેલવેનો પાટો ક્રોસ કરતાં કરતાં પડ્યા અને લોહીનું મોટો સોજો આવી ગયો જમણા સાથળમાં. ચાલતા ચાલતા સીમડા ગયા. તે 6 વાગ્યા હતા. બધા કે કેમ આવ્યા અહીંયા? તો કે પૂતગલની અથડામણી થઈ જાય એટલે. ફરિયાદ નથી. કર્મ પૂતગલ છે, શરીર એ પૂતગલ છે, વેદના પૂતગલ જ છે, શરીર નો કર્મ છે, બધું ભટકાણું કે એટલે આવ્યો છું. પણ ત્યાં રહે છે એકંદરે 3 મહિના બહાર રહે છે. અમુક દિવસ કાવીઠા અને અમુક સીમડા. ત્યાં આ ગ્રંથની રચના કરે છે. એમાં મન શું છે? મૂળ વાત આપણે તો અવિક્ષેપની મન આત્મા કંઈ વિક્ષેપ જ નથી, ચંચળતા નથી, સ્થિર થઈ ગયો છે. એનું નામ આત્મા. એને શાસ્ત્રીય એનું નામ ભાવ મન એ આત્મા. એટલે આત્માને મન એક છે. જો મન અવિક્ષેપી હોય તો આત્માને મન એક જ છે. પણ આપણે અવિક્ષેપ એવું સ્થિતિ ક્યારે આવે? મોટા મોટા યોગીને નથી આવી તો. એટલે આપણે આત્મા અને મન બંને અલગ છે અને આપણે મનરૂપ જ થઈ ગયા છે. મનરૂપ થઈ ગયા હોય તો સારું. મન પછી જે ઇન્દ્રિયના સુખ ઈચ્છે છે એટલે આપણે ઇન્દ્રિય રૂપ થઈ ગયા છીએ. તો ઇન્દ્રિય તો કેટલી બધી છે? 5 ઇન્દ્રિય, બાહ્યકરણ, પછી અંતકરણ એ મન, એ રૂપ થઈ ગયા છીએ આપણે. અને જૈનેતરમાં તો 10 ઇન્દ્રિય કહી છે. એટલે હાલવું ચાલવું કર્મેન્દ્રિય બધી, જનનેન્દ્રિય, કર્મેન્દ્રિય, બોલવું એ રૂપ આત્મા થઈ ગયો છે. એટલે આપણે અથવા દેહ જ આત્મા. શિષ્યને પૂર્ણ પ્રતીતિ છે કે હું દેહ જ હું છું. એટલે હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ બધા મારા છે. એટલે આપણી વાત છે. અવિક્ષેપી મન આત્મા, વિક્ષેપી આત્મભ્રાંતિ જો. અને વિક્ષેપ થયો તો એટલે ખલેલ થયો તો થયો ક્યાં છે જ આપણે. એટલે એનું નામ આત્મભ્રાંતિ. આ દ્રવ્ય મન. અને પછી એ ભાવ ઇન્દ્રિય જે આત્માનો ઉપયોગમાં હતું એ દ્રવ્ય ઇન્દ્રિય સાથે જોડાણ કર્યું એટલે દેહાધ્યાસ થયો. અનંતકાળથી આમ જીવે છે અને જીવ અનંત કર્મો બાંધે છે. સમયે સમયે કર્મ છોડે છે, જૂના નવા બાંધે છે. એટલે હું તો દોષ અનંતનું ભાજન છું કરું ના. અવિક્ષેપી કરો ચિત્ત. તમારું ચિત્ત અવિક્ષેપી કરો, તેથી વિક્ષેપી ના રહો. આત્મા અને મન એક જ છે અને ભિન્ન પણ છે. જેણે આત્માને મન અલગ કર્યા, જ્ઞાની પુરુષો કહે છે કે બે એકેય છે અને બે અલગે છે. એક કેવી રીતે છે? જો મન સ્થિર થઈ ગયું અવિક્ષેપી. કૃપાલુ કહે છે ને, નાગ જેમ મોરલી સમક્ષ સ્થિર થઈ જાય એમ અમારું મન આત્મા ભણી સ્થિર થઈ ગયું છે. નિર્વિકલ્પતા. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. 329માં લખે છે. તો બાકી શું વધ્યું કૃપાલદેવને? આત્મા. એ સહજ આત્મ સ્વરૂપ, એ પરમાત્મા સ્વરૂપ, એ ભગવાન. એ અહીંયા જોઈએ સદેહે. આત્મા અને મન એક જ છે અને ભિન્ન પણ છે. તે જીવની પોતાની દશા પ્રમાણે છે. શાંત, સંકલ્પ વિકલ્પ રહિત, રાગ દ્વેષના મોજા હટી ગયા, ગમો અણગમો એટલે રતિ અરતિ, રાગ દ્વેષ, મારું તારું આ નીકળી જાય તો મન એ જ આત્મતત્વ. એટલે આત્મતત્વ છે, આત્મદ્રવ્ય છે એ મન. જો વિક્ષેપ ન હોય તો વિક્ષેપ આવે ક્યાંથી? કર્મ તો જડ છે. તો જ્યારે આત્માનો ઉપયોગ, જીવનું મૂળ ગુણ શું છે? ઉપયોગ લક્ષણ. કીડી, મકોડો, હાથી કે માણસ કે દેવ કે નારકી, ઉપયોગ લક્ષણ એ જીવનો ગુણ છે. અને જડથી અલગ થવા માટે આ લક્ષણ એનું છે. આ વિલક્ષણ કહેવાય. અવિનાભાવી ગુણ છે. જો ઉપયોગ લક્ષણ ન હોય તો જીવ હોય જ નહીં, એ પથ જડ હોય. અને ઉપયોગ લક્ષણ છે તો એ જડ ન હોય. રાગ દેશને વિકલ્પ ઉઠે એટલે આત્માનો ઉપયોગ જે છે એનું લક્ષણ છે. એને સંકલ્પ વિકલ્પ થાય, એને રાગ દ્વેષ થાય, એને ગમો અણગમો થાય. એને આમ કરવું સંકલ્પ કર્યો, આમ ન કરવું એટલે વિકલ્પ કર્યો પાછો. એટલે ભાંગ જડ જોડે છે અને ભાંગે છે પાછો. એટલે ભાંગજડ થાય છે એને. તરત જ નિમિત્તને આધીન છે જીવ. એટલે નિમિત્ત એટલે બાહ્ય નિમિત્ત પણ હોય અને બાહ્ય નિમિત્ત ન હોય, એકલો બેઠો હોય અંધારું હોય
તો મન વિકલ્પ કરે, એને વિચાર આવે તો વિચાર એ પૂતગલ જ છે પાછા. કેવળીએ જ્ઞાનમાં વિચારના પૂતગલો જોવે છે, એનો આકાર વર્ણવ્યા છે, ઢીચણિયા જેવા છે એમ. એટલે એ વિચારને આધીન પૂર્વકર્મ એને યાદ આવે, પૂર્વ ભોગ ઉપભોગ યાદ આવે, અથવા પૂર્વકર્મ લઈને ઈચ્છા જાગે, એમાં આત્માનો ઉપયોગ જોડાય એટલે તરત જ કાર્બન વર્ગણા સાથે આત્માનો ઉપયોગ જોડાણો, આનું નામ દ્રવ્ય મન. હવે આત્મા જોડાઈ ગયો એમાં એટલે જડ થઈ ગયો. આમ તો ચેતન હતો, ભગવાન હતો, એ આપણે કહીએ ને આત્મા સોય પરમાત્મા. પણ લક્ષ્મણ રેખા એણે ઓળંગી, નિર્વિકલ્પ દશામાંથી સ્વભાવમાંથી એ વિભાવમાં આવ્યો, કાર્બન વર્ગણા સાથે જોડાણો એટલે દ્રવ્ય મન બન્યું. એટલે સતત નવું મન બનતું જાય, વેરાયટીવાળું, અલગ અલગ ગુણવાળું. એટલે આમ અવગુણ છે, શાસ્ત્રીય રીતે ગુણવાળું. એને ગમે ન ગમે, એને રતિ અરતિ થાય, એને ક્રોધ માન માયા લોભ થાય, એને આનંદ થાય અથવા શોક થાય, એ જોડાણ થયું, એનું નામ દ્રવ્યમન. કેવી રીતે જોડાણ થયું? પછી આ દ્રવ્યમન કંઈક જોવાનું મળ્યું એટલે પહેલાં એ ભાવેન્દ્રિય હતો, આત્માનો ઉપયોગથી જ્ઞાનીને દેખાય. તીર્થંકર ભગવાનજી કેવળી ભગવાનને બધું દેખાતું હોય, પણ આંખ ખાલી જોવે છે, એનું પ્રતિબિંબ પડે છે, આરસી ઝીલે છે ખાલી, ત્યાં સુધી વાંધો નથી. હવે એનો ઉપયોગ જોડાણો એટલે એ બાહ્ય ઇન્દ્રિય આંખ સાથે ભાવ ઇન્દ્રિય આત્મા મન માધ્યમથી જોડાણો. સરસ કલર છે આ. કર્મબંધ શરૂ થઈ ગયા. કુપોલદેવે સહેલી રીતે સમજાવ્યું છે ઉપદેશ છાયામાં, વ્યવહારિક દાખલો આપીને. 698 પાના ઉપર દ્રવ્ય જીવ અને ભાવ જીવ. મૂળ આત્મતત્વ એક દ્રવ્ય છે, જેમ આકાશ દ્રવ્ય છે, જળ દ્રવ્ય છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય દ્રવ્ય છે. કાળ સમય કેવા પૂરતું છે, ઔપચારિક દ્રવ્ય કહેવાય. આ 6 દ્રવ્યનું જ્ઞાન ન થાય, 9 તત્વનું જ્ઞાન ન થાય ત્યાં સુધી અધ્યાત્મના હાથમાં કેવી રીતે આવે? એટલે મને શું કામનું નથી એ જાણે તો શું કામનું છે એ ખબર પડે ને. એટલે જળ અને જીવ બંને વિશે જાણવું જરૂરી છે. કુપોલદેવે મોક્ષમાળા લખતા 137 વર્ષ પહેલાં લખ્યું છે કે જિનેશ્વર ભગવાને પ્રવૃત્પણ કરેલા આ 6 દ્રવ્યને 9 તત્વને પઠન રૂપે જાણનારા માણ 2000 લખશે. ત્યારે દુનિયાની વસ્તી 25 કરોડ જેટલી હશે કે 1 અબજ જેટલી હશે. અત્યારે 5 અબજ છે. આમ હવે 7.5 અબજ થઈ ગયું, હમણાં ગણતરી પ્રમાણે આવશે થોડા વખતમાં, પણ 5 અબજ ગણીએ આપણે કે છે. અને એ મનન રૂપે જાણનારા આ 6 દ્રવ્ય અને 9 તત્વ આંગળીને વેઢે ગણાય એટલા નહીં હોય એમ કે છે. તો આત્મા ઓળખવાનું સ્વસંવેદન, મંદિર ઉભરાય છે તો, પણ આ જ રસ્તો છે એનો. વ્યવહારમાં તો છે જ નહીં કાંઈ. એટલે ગમે તેમ કરીને ફરીને પાછું આ કરવું પડશે. એટલે આ સાંભળીને આપણે નાસીપાસ નથી થવાનું. આ સાંભળીને પુરુષાર્થ વધારે ફરવાનો છે કે અઘરું છે, એટલે કરેડિયા કરવા પડશે, મહેનત કરવી પડશે. કમર કસવા માટે આવી બધી વાત જ્ઞાનીએ કરી છે. નહીં તો એમ કહી દે કે હા તમે તો મંદિરમાં આવ્યા, રેગ્યુલરલી આવો છો, સમકિત તો ત્યાં શિથિલ થઈ જાય, પછી આગળ વધે જ નહીં. પછી શું કરે? 8 દ્વારકા કરે, 5 ઇન્દ્રિયને 6 મનના વિષયમાં રહી જાય. એટલે જ્ઞાની વખાણ કરે જ નહીં. કુપોલદેવ પત્ર લખતા પ્રભુશ્રીજીને, જે પ્રભુશ્રીજીએ પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા, ઓળખાણ થઈ ગઈ હતી, એટલે સમકિત તો થઈ જ ગયું. કે તમે મુનિપથ અભ્યાસી, તમે સાધુ થવાની પ્રેક્ટિસ કરો છો એમ પત્ર છે. મુનિપથ અભ્યાસી, મુનિ છે જ તો કે તમે મુનિ થવાની કોશિશ કરો છો. પછી લખ્યું થઈ ગયા ત્યારે, પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં અત્યંત ભક્તિ નમસ્કાર. આપણે બોલીએ છીએ ને ઓ સત્પુરુષ કે વચનામૃત મુદ્રા. 875માં પત્રમાં મથાળે કુપોલદેવ લખે છે પ્રભુશ્રીજીને, પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં નમસ્કાર. એટલે ભગવાન ભક્તને પગે લાગે છે. કે ભક્ત કેટલો મોટો હશે, તો ભક્ત મોટો કે ભગવાન મોટો પછી? એટલે પ્રભુશ્રીને પૂજો તોય ચાલે, કુપોલદેવને પૂજો તોય ચાલે, બેન પૂજો તોય ચાલે, મહાવીરને ઓળખી જાવ તોય ચાલે. બધું એક જ છે, સહજ આત્મ સ્વરૂપ. જે ઋષભનાથ ભગવાનનું સ્વરૂપ છે એ જ મહાવીર સ્વામીનું સ્વરૂપ છે, એ જ કુપોલદેવનું સ્વરૂપ છે, સહજ આત્મ સ્વરૂપ.
પછી વિકલ્પ થાય આપણે. એક તીર્થંકરનું સ્વરૂપ છે એ જ બીજા તીર્થંકરનું સ્વરૂપ છે. નહીં તો પછી એમ થાય કે ગુરુવારે ચંદ્રપત સ્વામીને શનિવારે મુનિસુરત દાદા વધારે ફળ આપે. આ મિથ્યાત્વના ભાંગામાં આવે, સંકિત મોહિની. એટલે જેમ મુનિસુરત ભગવાનનું દેરાસર હોય ને, મુંબઈમાં મોટા મોટા દેરાસર, શનિવારે બહુ ગરદી થાય ત્યાં, અને વાસુપૂજ્ય સ્વામીના દેરાસરમાં ગુરુવારે ગરદી થાય. બંને કેવળ જ્ઞાનના ધણી છે, સરખા જ છે બંને. તોય વાંધો નહીં, ગરદી કરે તો સારું જ છે. ક્યારેક છેડો ફાટશે પછી મંદિરમાં ગરદી કરે જ ને. કે છે દ્રવ્ય જીવ અને ભાવ જીવ. દ્રવ્ય જીવ તે દ્રવ્ય મૂળ પદાર્થ છે. જેમ જળ પદાર્થ છે, ખુરશી ટેબલ આ બધું જળ છે, એમ આત્મા એક દ્રવ્ય છે. આનો ગુણ છે રૂપી, આનો ગુણ છે અરૂપી. એ દેખાય નહીં એવી વસ્તુ છે. તો દેખાય નહીં એવી વસ્તુ હોય ક્યારે? તો હોય ને. સ્વાદ ક્યાં દેખાય છે? ગોળ દેખાય છે, ગોળનો સ્વાદ દેખાય છે. ભૂખ મને બહુ લાગી છે, ભૂખ ક્યાં દેખાય છે? તો છે ને. કેમ ખબર પડી? ભૂખ દેખાતી તો છે નહીં. બતાવો તો કેટલી ભૂખ છે તમને? તો કે બહુ ભૂખ લાગી છે. બતાવો. કેવી રીતે બતાવે? તો દેખાતું નથી તોય છે ને. તો ખબર કેમ પડી છે? અનુભવમાં આવ્યું ને. મને સરસ ઊંઘ આવી. બતાવો કેવી સરસ આવી? અનુભવ છે એને. એટલે દેખાય નહીં પણ અનુભવમાં આવે એવી વસ્તુ પણ હોય. આત્મા પણ દેખાય નહીં અને અનુભવમાં આવે એવી વસ્તુ છે. વ્યવહારિક દાખલો, હવા ક્યાં દેખાય છે આપણને? નાના ઠંડી લાગે છે, પંખો દેખાય છે, પવન અનુભવાય છે, આ કાગળ ઊંચો નીચો થાય છે, પણ દેખાય છે ક્યાં? હવા મને. પણ હવાના ગુણને લીધે જે થાય છે એ અનુભવાય છે. એમ આત્મા અનુભવાય પછી. એટલે દેખાય એ પણ છે, નથી દેખાતું એ પણ છે. વેદાંતમાં એમ કહ્યું, જે દેખાય છે એ ભ્રાંતિ છે, મિથ્યા છે, અને નથી દેખાતું એ છે. એટલે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. તો તીર્થંકર ભગવાને એમ કહ્યું, જે દેખાય છે એ છે, જે નથી દેખાતું એ પણ છે, પણ જે દેખાય છે આપણને કામનું નથી, એટલે મિથ્યા જ થયું ને. એટલે ઉપદેશ બોધ માટે એ ભાઈ બરોબર જ છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, ખોટું નથી કાંઈ. ઉપદેશ બોધ માટે એ પણ સાચું જ છે. પણ દ્રવ્યની વાત કરીએ ત્યારે નથી એમ નહીં, છે, જડે છે, પણ આપણને કામનું નથી. એ બધું સરખું જ છે, સમજાઈ જાય તો. પછી કંઈ વિકલ્પ ન રહે. પણ વોરાભાઈનું નાડું પકડી લીધું હોય તો પછી મતભેદ થાય. પછી દ્રવ્ય એ મૂળ પદાર્થ છે. જેમ જળ પરમાણુ એ મૂળ પદાર્થ છે, આત્મા એક પદાર્થ છે, દ્રવ્ય છે. દ્રવ્યા જ કરે, ફેરફાર ત્યાં કરે. તો ફેરફાર કેવી રીતે થયા કરે? એ જ્ઞાન ગુણ છે ને. હું આ બાજુ જોઉં છું તો અહીંયાનું દેખાય છે, આ બાજુ તો અહીંયાનું દેખાય છે, તો અલગ અલગ પ્રતિબિંબ પડે જ ને. એટલે સતત બદલ્યા કે દ્રવ્યા કરે છે. સિદ્ધ નહીં, સિદ્ધ વસ્તુ ફિક્સ નથી. સિદ્ધ પણ એક પર્યાય જ છે. અનંત ગુણ પ્રતિબિંબ પડ્યા કરે, બધું દેખાય. લોકમાં જે ફેરફાર થયા કરે એ સિદ્ધની આરસી ઝીલ્યા કરે જ્ઞાન. એને એમાં મતલબ નથી કાંઈ, હર્ષોક નથી, ગમો અણગમો નથી, પણ પ્રતિબિંબ બદલ્યા કરે છે. એટલે સિદ્ધ પણ પર્યાય જ છે. ભાવ જીવ તે આત્માનો ઉપયોગ છે. આ ગુણ આ જાણી લઈએ કે આત્માને મન શું છે, તો મન કાબૂમાં આવવાની કોશિશ થઈ શકે. પછી પોતાના હાથમાં જ છે. પોતે પોતાનો ધણી છે, ધણીનો કોઈ ધણી નથી. ભાવ જીવ તે આત્માનો ઉપયોગ છે. ભાવ ઉપયોગ ભાવ છે. ભાવ જીવ એટલે આત્માનો ઉપયોગ જે પદાર્થમાં તાદાત્મ્ય રૂપે પરિણમે તે રૂપ આત્મા કહીએ. હવે વ્યવહારિક દાખલો આપે છે. જેમ કે ટોપી જોઈ, તેમાં ભાવ જોઈની બુદ્ધિ તાદાત્મ્ય પર પરિણમી કે આ ટોપી કેવી સરસ છે, આ વસ્ત્ર કેવું સરસ છે, આ ખાવાનું કેવું સરસ છે, એ રૂપ આત્મા થઈ ગયો તરત જ. એટલે ટોપી આત્મા થઈ ગયો. કે છે તાદાત્મ્ય પરિણમે તો ટોપી આત્મા કહીએ. હવે એનો વ્યવહારિક બીજો દાખલો આપી શકું. નદીનું પાણી તે દ્રવ્ય આત્મા છે સમજવા માટે, મૂળ વસ્તુ. એમાં ક્ષાર કે ગંધક નાખ્યું. ગળા થેપલાને ખારા થેપલા કરે ને બેનો, એટલે એમ કે આ મીઠાનું પાણી છે, એમાં મીઠું નાખ્યું હોય પાણીમાં. મીઠાનું પાણી ક્યાં છે? પાણી તો પાણી જ છે, એમાં મીઠું નાખ્યું. મીઠાનું પાણી થયું, પાણી જ છે 1/2 લીટર. આ ગોળનું પાણી છે. એમ કે ને પારણામાં સાકરનું પાણી આપે, તો સાકરનું પાણી કર્યું છે. પાણી હતું જ, એમાં સાકર નાખી તો સાકર એ રૂપ થઈ ગઈ, પાણી એ રૂપ થઈ ગયું. સાકરનું પાણી થઈ ગયું, ગોળનું પાણી થઈ ગયું, મીઠાનું પાણી થઈ ગયું. એમાં નદીમાં ગંધક કે ક્ષાર નાખ્યો તો ગંધકનું પાણી કહેવાય.
લૂણ મીઠું નાખીએ તો મીઠાનું પાણી કેવું, કે ખારા થેપલા કે ખારી પૂરી કરવી છે એટલે મીઠાનું પાણી છે આ તપેલીમાં સાકરનું પાણી છે. તો આત્મા જે ઇન્દ્રિયરૂપ થઈ ગયો એટલે આંખરૂપ થઈ ગયો, ખાતી વખતે જીવરૂપ થઈ ગયો, સાંભળતી વખતે કાનરૂપ થઈ ગયો. કેને લીધે? મન કાબૂમાં નહોતું એને લીધે. એટલે હવે એ રૂપ થઈ ગયું એટલે આત્મા છે જ નહીં. હવે જડ મન થઈ ગયું, એ જડ કાન થઈ ગયો હોય એટલે હવે શરીર થઈ ગયું હોય અને અનંત કર્મ બાંધે. પછી એક ખોરાક મૂકતો જાય, પૂતગલની કોથળીમાં પૂતગલ મૂકે રોટલીનું બટકું અને સ્વાદમાં લેપાઈ ન જાય તો હજી આત્મા જ છે. એ ખાતો છતાં ખાતો નથી ને પીવે છતાં પીતો નથી. એ સ્વાદ ખાય છે એટલે જીવરૂપ થઈ ગયો એટલે આત્મા મન થઈ ગયો, મન જીભ થઈ ગયું અને અનંત કર્મ બંધાય. પછી એ અટકી ગયો હોત ત્યાં તો કર્મ ન બંધાત, તો એ ખાવાની છૂટ હતી અને સ્વાદ ખાવાની મનાઈ હતી. એવું જ બધી ઇન્દ્રિયમાં સમજી જવાનું. સાંભળવાની છૂટ હતી, હોર્ન ન સાંભળે તો એક્સિડન્ટ થઈ જાય. પણ ગાયન સાંભળે બહુ મજા આવી કે આ કર્કશ અવાજ બહુ મજા ન આવી તો બંધાણો પાછું. એ કાનરૂપ થઈ ગયો. એને જાણવા માટે ખાલી હતું, એને બદલે એ રૂપ થઈ ગયું. નદીના પાણીમાં ક્ષાર ગંધક નાખીએ તો ગંધકનું પાણી કહેવાય, લૂણ નાખીએ તો લૂણનું પાણી કહેવાય. જે પદાર્થનો સંજોગ થાય તે પદાર્થરૂપ પાણી કહેવાય. આત્માને જે સંજોગ મળે તેમાં તાદાત્મ્યપણું થાય તો આત્મા તે પદાર્થરૂપ થઈ ગયો. એટલે મને શરીરનો સંયોગ મળ્યો એટલે હું શરીરરૂપ થઈ ગયો. પછી એને ડિગ્રી મળી, આ CA છે, આ MBA છે, આ પતિ છે, આ પત્ની છે, આ કાકો છે, એ કાકારૂપ થઈ ગયો. એ છોકરું તેડે ત્યારે બાપારૂપ થઈ જાય, પત્ની સાથે વરરૂપ થઈ જાય, પતિ સાથે પત્નીરૂપ થઈ જાય અને અનંત કર્મ બાંધ્યા કરે. પછી વાંચતો હોય ત્યારે ગુરુ થઈ જાય એટલે અનંત કર્મ બાંધે. પછી આત્મજ્ઞાન ન હોય તો અનંતાનુબંધી બાંધે. પછી ધર્મમાં વધારે કર્મ બંધાય. પછી અને આવું થયું તાદાત્મ્યપણું એ થયે તે આત્મા તે પદાર્થરૂપ થયો એટલે તેને કર્મબંધી અનંત વર્ગણા બંધાય છે અને તેને અનંત સંસાર રજળવું પડે છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. તો આપણે સમય સમય આરોપ રહે છે. આપણે મનરૂપ જ છીએ, આપણે ઇન્દ્રિય રૂપ જ છીએ. એટલે એવું શાતાશીલ્યું વર્તન થઈ ગયું છે. થોડી ગરમી થાય, થોડી ઠંડી થાય એટલે આપણે ચામડી રૂપ જ છીએ. આ સહન ન થાય પછી ગયો ત્યાં જલ્દી પંખો કરો, હવા નાખવા માંડે. નહીં તો તરત થોડો સ્વાદ ઓછો હોય, લાવો મીઠું લાવો, થોડું ગળપણ ઓછું છે, સાકર લાવો, તરત જ એટલે જીવરૂપ થઈ ગયો છે. એવું જ બધી ઇન્દ્રિયમાં સમજવાનું. તો થોડો એ મહાવરો કરે, પ્રેક્ટિસ કરે, એ સહન કરવાની, શાતાશીલ્યપણું ઓછું કરે. બહુ ઠંડી લાગી જાય, બહુ ગરમી લાગી જાય, બહુ ભૂખ લાગી જાય એટલે ટેવાઈ ગયો છે. એટલે શરીર રૂપ જ રહે છે. થોડી પ્રેક્ટિસ કરે ને પાછો હટે તો ધીરે 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 એને કર્મ બંધ થાય પણ ઓછો થાય. એટલે આખું વિતરાગ વિજ્ઞાન છે આ કર્મ અટકાવવાનું. અને પછી એક સમય એવો આવે ગોપાલદેવ કે પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે અને મન ચિત્ત તમારું છે કે નહીં એમને ખબર જ નથી. એટલે નિર્વિકલ્પ થઈ જાય. 255માં પત્રમાં લખ્યું. તો બાકી વધ્યું શું? આત્મા. એટલે મોક્ષનું સુખ અહીં જ અનુભવાય છે. કે એ પત્રમાં 255માં છેલ્લા પેરેગ્રાફમાં ગોપાલદેવ લખ્યું 8 વાર કે હું ભગવાન થઈ ગયો છું. આંખરૂપ નથી, અમે કાનરૂપ નથી, અમે નાકરૂપ નથી, અમે જીભરૂપ નથી, અમે મનરૂપ નથી. તો બાકી શું વધ્યું? અમે આત્મારૂપ છીએ. એટલે લખ્યું અમારો દેહ હરી છે, અમારી દિશા હરી છે, અમારો દેશ હરી છે, અમારું નામ હરી છે, અમારું રૂપ હરી છે, અમારી જાતિ હરી છે, અમારો કાળ હરી છે. અમે હરી છીએ. 680માં લખ્યું અમે કાંઈ અભિમાન પણ નથી કહેતા, કાંઈ અમે પરમાત્મા સ્વરૂપ થઈ ગયા છીએ. આ અંતર અનુભવ તમારી દયા માટે કહીએ છીએ કે અહીંયા જ થવાય. ગમે તે જાતિ હશે, ગમે તે વેશ હશે, જાતિ વેશનો ભેદ નથી. ગમે તે ધર્મ માનતો હશે તોય વાંધો નથી. કેટલું સહેલું કરી દીધું ગોપાલદેવે. નહીં તો સંપ્રદાય નક્કી કરવામાં હું શ્વેતાંબર ધર્મ પાળું કે દિગંબર પાળું, હું જૈન ધર્મ પાળું કે વૈષ્ણવનો પાળું, આ નક્કી કરવામાં જ પાથરવામાં રાત જાય તો સુવે ક્યારે પછી? કેટલું સહેલું કરી દીધું ગોપાલદેવે. મૂળ માર્ગ સાંભળો જીનનો. આ છૂટવાનો માર્ગ છે મોક્ષનો. અટક બદલાવાની જરૂર નથી.
પરમાર હોય કે શાહ હોય કે મહેતા હોય કે કાનિક્ટર હોય કે જોગલેકર હોય, અટક બદલાવાની જરૂર જ નથી. પ્રભુજી મોંપતી ફેંકી અહીંયા, આ મોંપતી મારે જોતી નથી. એને લીધે વેશને લીધે મારે તમારા દર્શનમાં અંતરાય થાય છે. ગોપાલ દેવકાજી મહારાજને કહે છે, મોટા મહારાજને મોંપતી પાછી આપો, હમણાં ફેંકવાનું પ્રયોજન નથી. મોંપતી રાખે તો શું, ન રાખે તો શું? સફેદ કપડાં પહેર્યા કે ભગવા પહેર્યા હોય, મતલબ શું છે? એટલે અત્યારે આ સંપ્રદાય થઈ ગયા. ભગવાન મહાવીરની સાથે અંબટ પરિવ્રાજક શાસ્ત્રમાં વાત આવે છે, 500 ભગવાધારી હતા. ભગવાન મહાવીરે કહ્યું નહીં અમારો યુનિફોર્મનો કલર સફેદ છે, ભગવા બદલાવ કાઢીને આવો, બોલ્યા જ નથી. દિગંબર, નગ્ન અને શ્વેતાંબર તીર્થંકર વખતે હતું જ નહીં, ગોપાલદેવ સાથે હતા. આ તો ભગવાન મહાવીર પછી વર્ષો પછી થયું. આ એક ફાટો દિગંબર ને એક શ્વેતાંબર, એવું કંઈ હતું જ નહીં. એટલે પ્રભુજીએ કહ્યું અનુભવ અહેસાસથી, અમને કૃપાળુદેવે ન રહેવા દીધા ઢુંઢિયા એટલે સ્થાનકવાસીમાં, ન રહેવા દીધા તપ્પા એટલે મૂર્તિ પૂજકમાં, ન રહેવા દીધા શ્વેતાંબર દિગંબરમાં, હિન્દુ વાણીઓ બ્રાહ્મણમાં નહીં, આત્મા ઉપર લાવીને મૂકી દીધા. બાકી બધું વયું જાય, છેલ્લે આત્મા વધે એ એની ઉપર મૂકી દીધા. કેટલું સહેલો કરી નાખ્યો, અઘરું હતું એ. જે યોગીઓને વર્ષો ભવની સાધના પછી ન આત્મા આવે એ સાવ સહેલું કરી દીધું ગોપાલજી. આત્મા તાદાત્મ્યપણું થયે તે આત્મા તે પદાર્થરૂપ થયો અને તેને કર્મબંધની અનંત વર્ગણા વળગી અને તે અનંત સંસાર રજળ છે. પોતાના ઉપયોગમાં ખાય, સાંભળે, જોવે, ઉપયોગ ન પ્રવર્તાવે, હર્ષોક ન કરે, ગમો અણગમો ન કરે. એને કંઈ ખબર નથી પડતી મંદિરમાં લાલ શર્ટ પહેરીને આવ્યો છે એમ ન કરે કાંઈ, તો કાંઈ વાંધો જ નથી. એ પૂછે તો કહેવાય કે ભાઈ અહીંયા લાલ ના પહેરાય એમ. એ ખબર હોય તો, પછી પોતાની બુદ્ધિથી નહીં, આમાં લખ્યું હોય તો. બધું લખેલું જ છે આમાં, શું કરાય ને શું ન કરાય મંદિરમાં. પોતાના ઉપયોગમાં સ્વભાવમાં આત્મા રહે તો કર્મબંધ થતો નથી. 5 ઇન્દ્રિયોને પોતપોતાનો સ્વભાવ છે, તે કામ કરવાનો. ચક્ષુનો સ્વભાવ દેખવાનો છે, દેખ્યા કરે છે. કાનનો સ્વભાવ સાંભળવાનો છે, એ સાંભળ્યા જ કરશે. મ્યુઝિક આવશે તોય સાંભળશે. મુલ્લા હમણાં બાંગ પોકાર છે એ સંભળાય છે, એમાં ગુનો નથી. સંભળાય એમાં ઉપયોગ જોડે એ ગુનો છે. આખું ગણિત છે કર્મ બંધનું અને કર્મથી છૂટવાનું. જીભનો સ્વાદ રસ લેવાનો સ્વભાવ છે, એટલે ખબર પડે બહુ તીખું હોય તો ફરી વાર ન ખાય, નહીં તો બળશે, દાજી જાય, પેટમાંય બળશે. એને એ જાણવાનું હતું, એને બદલે એણે સ્વાદ કરી નાખ્યો. આ બહુ ગરમ નથી ને એટલે ખબર પડે ઠંડુ, ગરમ લાવજો કઢી, એને સ્વાદ કરી નાખ્યો એમાંથી. બહુ ઠંડુ તો નથી, નહીં તો નુકસાન કરશે, પાચન શક્તિ મંદ પડી જશે. તો કે હવે ઠંડી છાશ આપજો, બરફ નાખી, ચિલ્ડ લાઈમ જ્યુસ આપજો પછી. એટલે જે ગુણ એને નુકસાનથી અટકાવવા માટેનો હતો, પોલીસ તરીકે બેસાડેલા એને, એ ગુણ એને સ્વાદ માટે વાપરવા માંડ્યો. એટલે જીભનો સ્વાદ રસ લેવાનો સ્વભાવ છે કે ખાટો બહુ નથી ને, ખારો બહુ નથી ને, નહીં તો દાંત અંબાઈ જશે પછી. એ સ્વાદ લેવા માંડ્યો અને એમાં આનંદ કરવા માંડ્યો. એટલે કર્મબંધની અનંત વર્ગણા વળગે છે. શરીર સ્પર્શનનો સ્વભાવ સ્પર્શ કરવાનો છે, કાંઈ કાંટા નથી ને તો વાગશે. એને બદલે કામેન્દ્રિયથી સ્પર્શ કરવા માંડ્યો, ભોગવવા માંડ્યો. એને જાણવાનું હતું કે ખરબચડું છે કે લીસું છે, આ કાંટાનો રસ્તો છે કે સ્મૂથ છે, ખરબચડું છે કે નહીં, ગરમ છે કે નહીં, ઠંડુ, એટલે ગમે તે પગ ન મૂકે. એ સ્પર્શેન્દ્રિય એના માટે હતી એટલે શરીર ટકે અને અધ્યાત્મમાં આગળ વધે. દેહ રાખતા ધર્મ છે ને, એને બદલે સ્પર્શેન્દ્રિયથી મજા કરવા માંડ્યો, આનંદ લેવા માંડ્યો કામેન્દ્રિયથી. શરીર સ્પર્શનનો સ્વભાવ સ્પર્શ કરવાનો છે, તે સ્પર્શે છે. એમ પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાનો સ્વભાવ કર્યા કરે છે. આ ગુણ છે બધા પ્રાણીને છે, પોતપોતાની ઇન્દ્રિયો પ્રમાણે. એક ઇન્દ્રિયને એક ઇન્દ્રિય પ્રમાણે છે સ્પર્શેન્દ્રિય, 5 વાળાને 5 ઇન્દ્રિય છે. આપણે જીવન સાથે સંગની મન પણ મળ્યું, એટલે નક્કી કરી શકે મનથી કે આ ખરાબ છે કે સારું છે, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે છે કે નહીં. એને બદલે ઇન્દ્રિય સાથે જોડાઈ ગયો, જ્ઞાનીની આજ્ઞાની અવહેલના કરીને, અને મજા કરવા માંડ્યો. હવે સજા મળશે. કેટલું ગણિત સહેલું કરી દીધું છે. એ ગોપાલદેવે ચરોતર પ્રદેશમાં અહીંયા
વડવા ને કાવીઠા ને બધે ઉપદેશ આપ્યો છે. એમ પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાનો સ્વભાવ કર્યા કરે છે, પણ આત્માનો ઉપયોગ તે રૂપ થઈ. ફરીવાર જીવનું લક્ષણ ઉપયોગ હતું. કાર્બન વર્ગણાથી એણે જોવામાં ગમો અણગમો કર્યો, સાંભળવામાં ગમો અણગમો કર્યો, સ્વાદમાં ગમો અણગમો કર્યો, એટલે એનું કાર્બન વર્ગણ સાથે એ ઉપયોગ જોડાણો. એનું નામ દ્રવ્ય મન. એ મન ઇન્દ્રિય સાથે જોડાઈને એ રૂપ થઈ ગયું. એટલે કાબૂમાં રહેવું હોય હવે આપણે મનને, તો શું કરવાનું? એ જીભને ને મનને અલગ પાડી દેવાના, કાનને ને મનને અલગ પાડી દેવાનું, નાકને ને મનને અલગ પાડી દેવાનું. સ્પર્શેન્દ્રિયને અડવું તો પડશે જ, સ્પર્શ તો કરવો જ પડશે, નહીં તો કાંટા વાગી જશે. એટલે ધ્યાન, આ લીસું છે કે ખરબચડું છે, પણ એ અડતી વખતે, સ્પર્શ કરતી વખતે મનને અને સ્પર્શેન્દ્રિયને અલગ કરી નાખવાની. એટલે ભાવેન્દ્રિય એટલે આત્મા, બાહ્ય ઇન્દ્રિય એટલે આ જોવું, સાંભળવું, સૂંઘવું એ, અને વચમાં મન, અંતઃકરણ, ત્રણેયને અલગ કરી નાખવાના. એ જાણે કરવાનું એટલે કાંટા વાગે નહીં, કર્કશ હવે સાંભળવું ન પડે. કોઈ ગાલ દે તો પછી આપણે વયું જવાનું ત્યાંથી, એટલે સાંભળવાનું ખરો, એમાં જોડાણ નહીં કરવાનું, તો કર્મ ન થાય, છૂટું કરી નાખે. એટલે કહે છે શરીર સ્પર્શનનો સ્વભાવ સ્પર્શ કરવાનો છે, તે સ્પર્શે છે. એમ પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાનો સ્વભાવ કર્યા કરે છે, પણ આત્માનો ઉપયોગ તે રૂપ થઈ, તાદાત્મ્ય રૂપ થઈ, તેમાં હર્ષ વિષાદ કરે નહીં, તો કર્મબંધ થાય નહીં. ઇન્દ્રિય રૂપ આત્મા થાય તો કર્મનો હેતુ છે. આ ઇન્દ્રિયરૂપ ક્યાં? આ તો પછી ઇન્દ્રિયમાંથી આખી બધી ઇન્દ્રિયરૂપ થઈ જાય છે, એટલે દેહરૂપ થઈ જાય છે. દેહરૂપ થઈ ગયો એટલે પોતે પિતા થયો, પોતે માતા થયો, નવો બાબો આવ્યો અને આનંદ આવ્યો. એટલે કુપોલ તો કહે છે જે રસ્તેથી મળમૂત્ર વહે છે, અશુચિના દ્વાર છે, તે રસ્તેથી બાળબચ્ચા રૂપે પ્રાપ્તિ થઈ ફળની, તને આટલો આનંદ આવે છે એમાં. એવું જ બધી ઇન્દ્રિયનું સમજી લેવાનું. હવે આટલું સમજાય, જન્મદિવસ ઉજવે ક્યારે? એટલે એની ક્રિયા બદલાવતો જાય તો ક્યાંક આ રસ્તે આગળ વધે ને. હવે એને ખબર પડે કે આ આવી વસ્તુ છે, પછી મરે કોઈ સગા સંબંધી, પછી આરતી ધ્યાન કરે. જન્મે તો આનંદ ન આવે ને, તો મરે તો દુઃખે કેવી રીતે થાય? એને પછી એ અલગ કરી નાખે. એણે જોયું કે શપ પડ્યું છે સગાવાળાનું, મનને ખબર પડી, એ આંખને ને મનને અલગ કરી નાખે. પછી તો સ્મશાને ભલે બાળવા જાય તો કર્મ ન થાય પછી. પણ હું શરીર છું, કેમ? એ હું મન હતો, એમાંથી હું ઇન્દ્રિય હતો, એમાંથી શરીર થઈ ગયો, એટલે અહંભાવ થયો. અહંભાવ થયો એટલે મમત્વ ભાવ થયો, હું અને મારું, એટલે દુનિયા ઊભી થઈ. હું ને મારું નીકળી ગયું તો પછી રિવર્સ ઊંધો આવે, શરીર નથી, ઇન્દ્રિય નથી, એ મન નથી, તો બાકી બધું આત્મા છે. તો હું આત્મા છું. આત્મભાવના ભાવતા તો શું થાય? જીવ કેવળ જ્ઞાન લહે તો શું થાય? મોક્ષ થઈ ગયો. એ મોક્ષ અહીંયા જ અનુભવે છે કુપોલ. એની 5 ઇન્દ્રિય મરી ગઈ છે, મન મરી ગયું છે. એ લગ્નના 8મા મહિને આ વસ્તુ લખે છે, આ કે સ્ત્રીને એક સત્સંગી ગણવી, બેન, માં અને સ્ત્રીમાં, પોતાની સ્ત્રીમાં ભેદભાવ ન ગણવો. એટલે પરમાત્મા અહીંયા જ હોય જમીન ઉપર. આકાશમાં પરમાત્મા છે ને, એ મૂળ દ્રવ્ય છે, આત્મદ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય છે. જેમ ખાણમાં સોનું હોય, ચાંદી હોય, તાંબુ હોય, એમ શુદ્ધ દ્રવ્ય એ સિદ્ધ શિલાએ હોય. આપણે જેને ભગવાન કહે છે અહીંયા હોય જરી દેહધારી જીવતી મૂર્તિ, આ સજીવન મૂર્તિ, આ દેહધારી પરમાત્મા. મોક્ષ દેખાય નહીં કાંઈ, અવર્ણે, અસ્પર્શે, અશરીરી, અગમ, અગોચર, નિરંજન, નિરાકાર, આ મૂર્તિમાં દેખાય એવો મોક્ષ. આ કુપોલદેવ શબ્દ બધા આપ્યા છે નવા. મૂર્તિમાન મોક્ષ, દેખાય એવો મોક્ષ, જીવતી મૂર્તિ, મૂર્તિમાં જીવ હોય, આ જીવતી મૂર્તિ, સજીવન મૂર્તિ. પરમાત્માના દેહ હોય, આ દેહધારી પરમાત્મા. આ અહેસાસ થાય એમ સમ્યક દર્શન. જ્ઞાની પુરુષમાં ભિન્ન ભાવ મટી જાય, જ્ઞાની પુરુષમાં દેહ દ્રષ્ટિ મટી જાય અને આત્મદ્રષ્ટિ આવે. આ સંકિત એ હું છું, પછી સ્વસંવેદન પછી થાય. હજી આપણે જ્ઞાની પુરુષમાં જ અભેદભાવ નથી આવ્યો, આત્મદ્રષ્ટિ નથી થઈ. તો આપણામાં કેવી રીતે થાય? આપણને ધ્યાનમાં બેસીએ કે મને સ્વસંવેદન થાય, આત્મા અનુભવાય. હજી જ્ઞાની પુરુષ આત્મા છે એ જ માનવા તૈયાર નથી આપણે, એને આપણે દેહ તરીકે સ્વીકારીએ છીએ.
એટલે પહેલાં જ્ઞાની પુરુષમાં આત્મદ્રષ્ટિ થાય. આ પગથિયું છે ધ્યાનનું. એટલે કોપાલદેવમાં દેહદ્રષ્ટિ મટે ને આત્મદ્રષ્ટિ થઈ જાય એટલે કોપાલદેવનું ધ્યાન કરે એટલે આત્માનું ધ્યાન થાય, કેમ કે એ આત્મા જ છે. કોપાલદેવે ઉપદેશમાં લખ્યું છે 718માં પાના ઉપર, આત્મા અને સદગુરુ એક જ સમજવા. કેમ? જેણે લક્ષણથી, ગુણથી અને વેદનથી આત્મ સ્વરૂપ જાણ્યું તો ખરો, એ જ પરિણામ એના થઈ ગયા. લક્ષણથી, ગુણથી અને વેદનથી એ જ પરિણામ થઈ ગયા. એ સદગુરુ અને આત્મામાં ભેદભાવ નથી. તો કોપાલદેવને એ છે, તો કોપાલદેવ કોણ છે? આત્મા છે. આત્મદ્રષ્ટિ થાય એમ સંકિત, પછી પોતાને એ થાય ત્યારે આત્માનો અનુભવ થાય. આત્મ સાક્ષાત્કાર, બ્રહ્મ સાક્ષાત્કાર જૈન ધર્મ એમ કહેવાય, વેદાંતમાં. જૈનમાં એને સમ્યક દર્શન કે ક્ષાયિક સમ્યક દર્શન. પછી કોઈને પૂછવા જવાની જરૂર નથી, એ ચાખી ગયો. પછી રસ્તો નહોતો ખબર ત્યારે પૂછવું પડે કે નડિયાદ કઈ બાજુ છે અને ખંભાત કઈ બાજુ છે. એકવાર ચાખી ગયો પછી પૂછવાની જરૂર ખરી? તો પછી શું કરે? આવ્યું હોય તો વિચરે ઉદય પ્રયોગ. સ્વરૂપમાંથી જ છે અને ખબર પડી કે હું આત્મા છું. પછી ખાય પીવે, ધંધો કરે, લગ્ન કરે, પૂર્વના ભોગાવલી કર્મ હોય તો સ્વરૂપથી જ ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. આ ગુરુજી, આવા ગુરુજીને ગુરુજી કહેવાય. કેટલું સહેલું છે ગુરુજી ઓળખવાનું. એના નેણ, આંખ, વેણ બોલવું અને શેણ આચાર વિચારથી ખબર પડી જાય કે આ ગુરુજી છે કે નહીં. નેણ વેણ શેણથી. ગોપાલદેવ પાને પાને ગુરુના લક્ષણ કયા છે 1000 પત્રમાં. એટલે રસ્તો એકદમ ચોખ્ખો છે. હવે પ્રભુજી કે તારી વારે વાર થઈ જા તૈયાર, બધું તૈયાર આપેલું છે. ગોપાલદેવ ત્રિભુવનભાઈને કહ્યું, અગાસના ચાલુ સમાગમમાં ત્રિભુવનભાઈ બ્રહ્મચારીજીને કહે છે, વાંચન ચાલતું હતું, કે ગોપાલદેવ કહેલું અમને, તમે ખાલી 6 આની મહેનત કરો, અમે 10 આની ઉમેરશું, એમાં રૂપિયો કરી નાખશું. અતિ નિર્જરતા વણદામ ગ્રહો, વગર રોકાણનો ધંધો છે. આ માનવા તૈયાર નથી. ખાલી આમાં ભૂખ્યું નથી રહેવાનું, પૈસા નથી આપવાના, તીર્થયાત્રા નથી કરવાની કે ડુંગરા ચડવા પડશે. ખાઈ પીને કપડાં લત્તા પહેરીને ખાલી માની લેવાનું છે કે આ છે. આ માનવા તૈયાર નથી. એની રીતે એ ધર્મ અધ્યાત્મનો રસ્તો ગોતે છે હજી પોતાની રીતે, કે મારે મોક્ષ જોઈએ છે, મારે આત્માનો અનુભવ કરવો છે, એટલે પોતાની રીતે ગોતે છે. એટલો સહેલો રસ્તો આપ્યો તો એટલે જ્ઞાનીની આજ્ઞાનું મહાત્મ્ય છે કે એણે પામી ગયા છે. દીવે દીવો થાય. આ શોધવાનું છે આપણે, એ મળી ગયું છે. હવે શોધન એટલે અંદા ઉતરીને વિચારવાનું છે. આ દીપ સન્મુખ દિવેટ આવી ચડે, દીપ રૂપે થઈને બળી જાય. એમાં એ કાંઈ આપતા નથી. એનું તેલ, એનું રૂ, એની અગ્નિ એકબીજામાંથી જાતું નથી કાંઈ, ખાલી ટચ થયો એનો. જીવતી જાગતી જ્યોતને અડાડે. આ દીવાનું પોતાનું જ છે, રૂ ને તેલ ને બધું. એ જાગતી જ્યોતને અડાડવું પડે. આ થયું એટલે દ્રવ્યમન, ભાવમન અને ઇન્દ્રિયમાં અલગ ભેદ કરી નાખ્યો એણે. એટલે હવે ખબર પડી મન શું છે. એટલે મન પોતાનો ભાગ નથી. સૈદ્ધાંતિક રીતે એને સમજાણું તો એ ભાગ થવા જાય છે. તો ત્યારે એને અટકાવી દેવાનું. કેવી રીતે અટકાવવાનું? હવે આ મન, દ્રવ્યમનને એ ગોપાલદેવ શીખવાડે છે. એના 18 દોષ છે. પહેલું આળસ. આત્મામાં સ્થિર રહેવારૂપ ઉત્તમ લક્ષ્ય છે, તેમાં તે રહેવા ન દે. વિઘ્ન કરે એવું આળસ છે. આળસ હોય તે ઊભો હોય તો બેસી જાય અને બેઠો હોય તો સૂઈ જાય. એટલે સમાગમ ચાલુ હોય, આત્મસિદ્ધિ કરતો હોય, પછી થોડો વખતમાં એ ઊંઘી જાય. પૈસા ગણતા ગણતા ઊંઘી જાય કોઈ? ડ્રાઇવિંગ કરતાં કરતાં કોઈ ઊંઘી જાય? સૌથી સલામત જગ્યા ઊંઘવાની છે. અહીંયા ભટકાય જ નહીં ને. અહીંયા તો ડ્રાઇવિંગ કરતાં તો મોટો એક્સિડન્ટ થઈ જાય. અહીંયા શું વાંધો આવે ઊંઘી જાય તો? એટલે કે જે આળસુ હોય તે ઊભો હોય તો બેસી જાય, ને બેઠો હોય તો પછી સૂઈ જાય. આળસુ માણસ સામાન્ય કામ પણ કરી શકે નહીં. નવરો બેસી રહે કે સૂઈ રહે તો પરમાર્થનું કામ તો ક્યાંથી કરી શકે?
અહીંયા આશ્રમમાં કે મંદિરમાં હોય ને પછી સત્સંગ પૂરો થાય એટલે હજી વાર હોય ને તો રૂમમાં સૂઈ જાય. ઘરે 4:45 વાગે સૂવે છે ક્યારે એ વિચારવાનું. અહીંયા 11-12 વાગે સત્સંગ પતી જાય, હજી ઘંટ પડવાની વાત છે તો રૂમમાં જઈને થોડી વાર સૂઈ જાય ને આડો પડે. ઘરે આડો પડે 12 વાગે, અહીંયા આડો પડે. કેમ? આળસ છે આ. એટલે ઝોલું આવી જાય કે પછી ઘંટ એટલે બાજુવાળો હોય જ ને એમ તો ઉપકારી માણસો તરત જ ઉઠાડે. એને એમને રહેવા દીધો ને જમે નહીં તો પછી ઊંઘ ઉડી ફરીવાર ન સૂવે. પણ સંગી હોય સાથે એટલે લઈ જાય પછી. એટલે ઊભો હોય તો બેસી જાય ને બેસો હોય તો સૂઈ જાય તો પરમાત્માનું કામ ક્યાંથી કરી શકશે? જેનું વ્યવહારમાં ઠેકાણા નથી બ્રહ્મચારી કહે છે એ પરમાત્મા કામ કેવી રીતે પૂરા કરશે? એટલે મંદિરમાં નળે અડધો ખુલ્લો હોય, એકાદ ટ્યુબલાઇટ બટને ચાલુ હોય, દરવાજો અડધો ખુલ્લો અડધો બંધ હોય. ઘરે આવું હોય, કપડાં આડાવડા પડ્યા હોય, ધોયા વગરના મેલા ગંધાતા. કેમ? ચાલે છે ને. એટલે બ્રહ્મચારીજી કહે છે કે વ્યવહારના કામ પણ જેના ઠેકાણા નથી. એ ઘંટ વાગે ને પછી બાથરૂમમાં ટોયલેટમાં જાય એટલે પછી 20 દુઆ અડધા પૂરા થઈ જાય. હું આનંદ પછી આવે અહીંયા. એટલે વ્યવહારના કામે જેને પૂરા નથી થતા પરમાત્મા કેવી રીતે કરશે? બ્રહ્મચારીજી કહે છે. ઘંટ પડે પછી ગીઝર ગોતે પછી ગરમ પાણી નીકળે ત્યાં સુધીમાં પ્રાર્થના પતી જ ગઈ હોય ને. આવું થાય જ છે ને, આંખે દેખાય વાલ છે ને. એટલે કહે છે ઊભો હોય તો બેસી જાય, બેસો હોય તો સૂઈ જાય. કે નવરો બેસી રહે કે સૂઈ રહે તો પરમાત્માનું કામ ક્યાંથી કરશે? પછી મન કેવી રીતે કાબૂમાં આવે? એને જોઈએ છે એવું પંપાળે છે કે હાશ થોડો આડો પડું, હાલા હાલા ઊંઘ આવે છે ને સત્સંગમાં પછી ઘોડીઓ હલાવતો હોય ને એવું. બીજો બોલ છે અનિયમિત ઊંઘ. એ રાતના 1-1:30 વાગ્યા સુધી વોટ્સઅપ જોયા કરતો હોય એટલે સવારે 6 વાગે ઘંટ પડે, 4 વાગે અગાસમાં ઘંટ પડે, કેવી રીતે ઉઠી શકે? એ અનિયમિત ઊંઘે આળસ થવાનું કારણ છે. આળસુ માણસ ગમે ત્યારે ઊંઘે. રાત્રે નિયમિત બરાબર ઊંઘ ન આવે તો સુસ્તી રહ્યા કરે. એટલે કથામાં ટાઈમ જતો હોય એનો. સત્સંગ છૂટે ને પછી પાછા રૂમમાં ભેગા થાય, બધાને ગપ્પા મારે, વરસાદની વાત કરે, ધરતીકંપની વાત કરે. રશિયાએ યુક્રેનને છોડી દીધું કે ન છોડી દીધું એ રાષ્ટ્રપતિ કેટલા મતથી જીત્યા? જીતી ગયા. આવે જ્યાં કથા એટલે ના છે, જ્ઞાની બધી ના પાડી છે. અને અનર્થ દંડ કીધો છે જેમાં પોતાને મતલબ જ નથી. અનઅર્થ. થોડો પૈસા મળતા હોય તોય ચાલે, તોય પૂછે કેટલા રન થયા, કેટલા રન કરીને આઉટ થયું, કોણ આઉટ થયું, ક્યાં રમે છે? ઓસ્ટ્રેલિયા ઠેઠ. અહીંયા હિસાબ રાખે. પોતાને 1 કરોડ મળવાના છે એમાંથી 1 પૈસો આપવાનો છે. અનર્થ દંડ કીધો છે જિનેશ્વર ભગવાને આને. અનર્થ દંડમાં છીએ આપણે. અર્થ વગર પૈસા મળતા હોય તો એટલું તો કામ થાય, પેટ ભરાતું હોય તો એટલું તો કામ થાય. આ અનર્થ દંડ છે. રાત્રે નિયમિત બરાબર ઊંઘ ના આવે તો સુસ્તી રહ્યા કરે. એ સુસ્તી જ આળસ છે કે જેથી કામ કરવાનો ઉમંગ ન થાય. અહીંયા સજા ન કરી હોય એવા મોઢે હોય, પડી ગયા હોય, અહીંયા કોઈ સાદડીમાં આવ્યો એવું, અને મેચ જોતો હોય, જમતો હોય, પૈસા ગણતો હોય ત્યારે આમ પ્રફુલ્લિત મન હોય. અહીંયા બધાના મનના ફોટા પાડી દીધા તો ખબર પછી બધાને બતાવે કે આમ દુખિયારો લાગે ને. કોઈ સજા તરીકે ન બાંધી રાખ્યો હોય અહીંયા એવું લાગે. મન મારીને પરાણે અહીંયા આવ્યો એવું લાગે, મજબૂરીથી. ઉમંગ ન હોય એને. ખાવામાં કેવો ઉમંગ હોય, આમ વ્યવસ્થિત થાળી સાફ કરીને વાટ જોતો હોય. એટલે કહે છે આમાં કે કામ કરવાનો ઉમંગ ન હોય, ઉદ્યમ ન થાય. કુપાવદેવે પુષ્પાળામાં 6 કલાકની ઊંઘ કહી છે. સંગણ નબળા છે, 1 કલાક, બીજો 7-7.5 કલાક રાખો, ત્રીજો ભાગ 8 કલાક રાખે તોય 16 કલાક વધ્યા. ક્યાં જાય છે ખબર જ નથી. 16 કલાક કોઈ ભક્તિ નથી કરતો, 16 કલાક કોઈ કમાતોય નથી, કોઈ ખાતોય નથી. 16 કલાક તો જાય છે ક્યાં સમય? આપણને ખબર જ નથી. ક્ષણ ક્ષણ કરતાં અનંતકાળ વ્યતીત થઈ ગયો, વીત્યો કાળ અનંત, ખબર હિસાબ જ નથી આપણી. બધું મન લઈ ગયું, પોતાનો હાથમાં કંઈ છે જ નહીં. એટલે સમય બધું મન લઈ ગયું એનું. એટલે આળસ અને અનિયમિત ઊંઘ. ત્રીજું વિશેષ આહાર, વધારે ખાય.
ભાવે એટલું ખવાય નહીં અને આવડે એટલું બોલાય નહીં ગમે ત્યાં. કહેવત છે આ. આહાર ભૂખ કરતાં ઓછો લેવો જોઈએ. એટલે સામાન્ય રીતે 4 ભાગ પાડવાના, 2 ભાગ ખોરાકનો, 1 ભાગ પાણીનો ને 1 ભાગ ખાલી હવા માટે. એટલે બહુ ઓટકાર ને આફરો ન ચડે પછી જમ્યા પછી. તો બહુ ખાધું હોય ને એટલે એને પાચન માટે ત્યાં લોહી જાય, એટલે મગજમાં ઓછું જાય એટલે ઊંઘ આવે એને. જમ્યા પછી જોલું આવે ને, એમાં ઝાઝું ખાધું હોય તો વધારે ઊંઘ આવે. એમાં ગરિષ્ઠ આહાર ખાધા હોય ચીકણા ને મધુરા તો બહુ ઊંઘ આવે. કેમ? એમાં ચરબી છે, ફેટ છે, એ પચાવવા માટે લોહી જોઈએ, ઓક્સિજન જોઈએ. વિજ્ઞાન છે આખું. એટલે ભગવાને એટલે ઉણોદરી કરવાનું. ઊણ ઉદરી, ઉદર એટલે પેટ, ઊણ એટલે ઓછું. એટલે ભૂખ કરતાં ઓછું ખાવું, ઉણોદરી તપ. આ ઉપવાસ જેટલું જ ફળ આપે ઉણોદરી તપ. એટલે મારે 3 રોટલીની જગ્યા છે અને હું 2 રોટલી ખાઉં, આ ઉણોદરી તપ થયું. રોજ 2 વાર જમું તોય મારે રોજ ઉપવાસનું ફળ મળે, ઉણોદરી. અને વ્યવહારિક ફાયદોય થાય પાછો. ઊંઘ ન આવે એટલે પરમાત્મા પુરુષાર્થ થાય. અને દવાઈ બહુ ન લેવી પડે. પછી બધી દવા લેતો હોય પછી ઓછું ખાય એટલે બધું સજાગ હોય એનું પાચનતંત્ર. પાચનતંત્ર સજાગ હોય એટલે નહીં, પ્રતિકાર શક્તિ સજાગ હોય. પછી એને કોરોનાની દવા ન લેવી પડે આદુને મધ ભેગા કરીને. અને આયુર્વેદિક દવાઈ ન લેવી પડે કોરોનલ પછી પહેલેથી. થાય તો લે, નહીં તો શા માટે લે? પણ દેહાધ્યાસ છે તો લે જ ને. એટલે કર્મ બાંધે, હું શરીર છું, માંદો ન પડવું એના માટે. હજી રોગ થયો નથી તોય દવા લે. એટલે અનંત કર્મ બાંધે પછી. ત્યાં એ પ્રિવેન્ટિવ મેજર અટકાવવા માટે. અહીં આખો ભાવ વયા જાય છે એનું કંઈ અટકાવવા માટે કરવું જ નથી. એટલે કહે છે વિશેષ આહાર ભૂખ કરતાં ઓછો લેવો જોઈએ, તેને બદલે ભૂખ કરતાં વધારે આહાર લે છે. તેથી ભાર થાય છે અને શ્વાસ ઓછો લેવાય ને સુસ્તી રહે છે. આખું વિજ્ઞાન છે આ. એને અતિમાત્ર આહાર કહે છે. તેથી બ્રહ્મચર્યની વાળનો ભંગ થાય છે. મૂળ વાત આ, બ્રહ્મમાં ચર્યા, આત્મામાંથી બહાર નીકળી જાય વધારે ખાય એટલે. કેમ? વધારે ખાય એટલે કામેન્દ્રિય જાગૃત થાય. એટલે મન સુષુપ્ત થઈ જાય, આત્મા સુષુપ્ત થઈ જાય અને કામેન્દ્રિય જાગૃત થઈ જાય. એટલે અકરણીય વિલાસ હમણાં આવશે એ કરે પછી. આમે પ્રજા ઉત્પન્ન કરવા માટે, સંતાન માટે કોણ કામ વાસના ભોગવે છે? જમતી વખતે એ સ્વાદ માટે જ ખાય છે. આ હું ખાઈશ રોટલી દાળ ભાત, મારું શરીર ટકશે ને હું ભક્તિ કરીશ, એ જમતી વખતે યાદ આવે? કોઈ ડૉક્ટરે જમતી વખતે એમ વિચારતો હોય કે મને આમાંથી કેટલી કેલેરી મળશે? એ તલબ લાગી છે એને. એમ વિષય વિકાર કામેન્દ્રિય જાગૃત થાય છે એટલે વિષય ભોગવે છે. સંતાન ઉત્પત્તિ માટે કામ વાસના છે એને. કામ વાસના છે. સંતાન ઉત્પન્ન થઈ જાય છે ભૂલથી એને. એ તલબ લાગી છે એને. મન કાબૂમાં નથી. કેમ? આહાર વધારે લીધો છે. વિશેષ આહાર લે, અતિમાત્ર આહાર, તેથી બ્રહ્મચર્યની વાળનો ભંગ જાય છે અને મન જ્યાં રાખવું હોય ત્યાં રહેતું નથી. એટલે મનોનિગ્રહમાં વિઘ્ન ક્યાં ક્યાં છે? આળસ, અનિયમિત ઊંઘ ને વિશેષ આહાર. બ્રહ્મચર્યની 9 વાળમાં 2 વાળ ખોરાક માટે કીધી છે. એક અતિમાત્ર આહાર એટલે સાદો છે, સાવ ખીચડી કઢી, પણ એ દાબીને પાણી વધારે પીવે ને તો ધક્કો લાગે પછી. અતિમાત્ર આહાર, સ્વાદ નથી તોય. અને ગરિષ્ઠ આહાર, ચીકણાને મધુર ખોરાક થાય, ચાસણી હોય, સાથે ઘી તેલ હોય, માદક, કામેન્દ્રિય જાગૃત થાય. મન કાબૂમાં કેવી રીતે રહે પછી? એ માગે એટલે આપે છે. કેમ કે આ મન થઈ ગયો છે, એણે માગ્યું એટલે આપ્યું. એટલે આત્માય ભૂલાઈ ગયું, મનય ભૂલાઈ ગયું. પછી તો એ સ્પર્શેન્દ્રિય થઈ ગયો છે અને સ્પર્શેન્દ્રિયમાંથી પછી એ શરીર થઈ ગયો છે. એટલે તદ્દન જડ થઈ ગયો છે. એટલે જડ જેવો, કેમ કે તદ્દન જડ ન થઈ જાય પણ જડ જેવો જ છે. અને આ સંજ્ઞા તો અનાદિકાળનો અભ્યાસ છે ને. નિગોદમાંય પછી મૈથુન સંજ્ઞા તો હોય જ. એકેન્દ્રિયમાંય સ્પર્શેન્દ્રિય તો છે જ. એક જ ઇન્દ્રિય છે. કઈ? સ્પર્શની. કેટલા અનાદિકાળથી આનો અનુભવ છે. આ આપણે એમ કે 5 વર્ષનો અનુભવ હોય તો રાખશે આ ફેક્ટરીમાં જોબ તો મળશે. કેટલા વર્ષનો અનુભવ છે? 3 વર્ષનો તો મળે. 1 વર્ષનો છે તો ના, તમને નહીં મળે. અને અનંતકાળનો અભ્યાસ છે આને. એટલે ફટાકડીથી ફૂટે ડુંગર, તોપ મૂકવી પડે. ઉન્માદ પ્રકૃતિ,
ચોથો બોલ, મન સમપને ન રહે, નિરંકુશ થઈ જાય, ફાવે તેમ બોલે, એટલે ગાળાગાળી. પછી આ સિનેમાના એવા બધા ગીતો બીભત્સ, વિષય કામેન્દ્રિય જાગે એવા ગીતો, એવું સાંભળે કે એવું બોલે કે એવું ગાય. જુસ્સો, ભાષાનો નવ રસ છે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ, એ શાંત રસ. બાકી તો જુસ્સો એવું ગાય, ચાલા ભાલા હથિયાર, તત હું આપણે એમ થાય આપણે હથિયાર પકડીએ, એવું વિરહર રુદન હોય. વૈદર્ભી વનમાં વલવલે, આપણે યાદ આવી જાય તારામતીનું શું જોવે છે, હરિશ્ચંદ્રએ છોડી દીધી તો. કરુણ રસ, શૌર્ય રસ, કામ વિકારનો રસ, મૃગ નૈનાની વાત કરે બધી, વિશે કામેન્દ્રિય જાગૃત થઈ જાય, એવું મ્યુઝિક આવે, એવી વાત આવે, એક દૂજે કે લીએ એવું ગીત આવે એટલે પછી આની કામેન્દ્રિય જાગૃત થઈ જાય. એટલે આ બધા રસને કાબૂમાં લેવા પડે. એટલે કહે છે ઉન્માદ પ્રકૃતિ, મન સમપણે ન રહે, નિરંકુશ થઈ જાય, ફાવે તેમ બોલે, ફાવે તેમ ફરે, ફાવે તેમ ખાય. ઊંઘમાં પણ સપના આવે, પછી ઊંઘમાં જ આવે ને સપના. જાગતો સપનામાં છે તો દિવા સપનામાં, એટલે કે જે ઊંઘમાં આવે દિવા સપનામાં છે, પછી ઊંઘી ગયો તો એ સપના ચાલુ જ છે. એટલે ઊંઘમાં પણ બ્રહ્મચર્ય લખ્યું, એ જાગે દિવસ ડે ડ્રીમિંગ છે એને, દિવા સ્વપ્ન. જાગતોય ઊંઘે જ છે અને ઊંઘમાં પછી સ્વપ્ન આવે છે. જે પોતાની અધૂરું વાસના બાકી હોય ને જાગ્રત અવસ્થામાં, એ ઊંઘમાં આવે સપના તરીકે. પછી નિર્મળ આત્મા થઈ ગયો હોય તો એને સપનામાં જ્ઞાનીનું દર્શન થાય, એ જાત્રાએ ગયો હોય, સમજશિખર ચડતો હોય, અથવા પ્રાર્થના કરતો હોય, આત્મસિદ્ધિ કરતો હોય, એવા સપના આવે નિર્મળ આત્મા હોય તો. અને ઓર નિર્મળ થાય પછી એને અગમચેતી રૂપે આગળથી બધું ખબર પડવા માંડે, અને ઓર આગળ જાય. પછી તુરીય અવસ્થામાં તો સપનું ક્યાં, બધું દેખાય, ઊંઘમાં દેખાય. શરીર સૂતું હોય એ તો આત્મસિદ્ધિની 130 ગાથા એમાં થાય, પછી ઉગી જાય, બાકીની બહાર કરી નાખે. એટલે આત્મસિદ્ધિ ઊંઘમાં ચાલુ જ હોય, આત્માની સિદ્ધિ. સપના આવે અને એમ મન નિરંકુશ ન થવા દેવું, મન વિષય ભોગમાં ચડી ગયું તો ત્યાંથી પાછું વળે નહીં. એટલે જેટલી ગહેરી ઊંઘ આવે ને, ડીપ સ્લીપ, ઘણા ઊંઘની દવા લે, પછી ગરમી પણ ન હોય તો થોડું એર કન્ડિશન કરે અને થોડું ઓઢે પાછું, એટલે બહુ મજા આવે. જેમ ઊંઘ ગહેરી એટલે દર્શન આવણી કરે મજબૂત થાય, એટલે દર્શન બંધ થઈ જાય તો સપના આવે બધા. જે અતૃપ્ત વાસના હોય જાગૃત અવસ્થાની, એ બધી ઊંઘમાં આવે પછી. એટલે બહુ ડીપ સ્લીપ, બહુ આજે આપણે કહીએ આજે બહુ ગાઢ ઊંઘ આવી સારી. આ ગુનો છે મોટો પરમાર્થમાં. થોડો અવાજ થઈને જાગી જાય, જાગ્રત જાગ્રત ખોખોની રમત જેવું હોય તો કામ થાય અધ્યાત્મમાં. આ તો વખાણે છે કે બહુ સારી ઊંઘ આવી. એ ડૉક્ટર આગળ જાય કે સારી ઊંઘ નથી આવતી, દવા લે ઊંઘ માટે. અરે તારા પુણ્યના ઉદયે તું જાગ્યો, તારી ઊંઘ ઘટી ગઈ, હવે દવા લેવી જ તારે પાછું. આ દર્શન આવણીય કર્મ છે ઊંઘે તો. આ બહેનો જગત પિતરાણી રે, નાના મોટા પ્રાણી મૂંઝવ્યા રે. દર્શન આવણીય કર્મ સુદનમાં જે આવે છે પૂજાના પાઠમાં, આ બહેનો જગત પિતરાણી રે, નાના મોટા પ્રાણી મૂંઝવ્યા રે. નિંદ્રા, નિંદ્રા નિંદ્રા, પ્રચલા પ્રતલા પ્રતલા ને થીણદ્દી નિંદ્રા, આ બધા ઊંઘના પ્રકાર છે. આ બધા દર્શન આવણીય કર્મના પ્રકાર છે. દર્શન એટલે જોવું, આત્માને ઓળખાણ, આવરણ થઈ ગયું. આખું જગત એનાથી મૂંઝાણું છે. બ્રહ્મચારી કુપોલદોને પત્ર લખે છે, પત્ર સુધામાં 4 થી 22 પત્રમાં, કે મને આ સર્વઘાતીની પ્રકૃતિ હેરાન કરે છે. જે 24માંથી 18-20 કલાક તો કામ કરતા હતા, હજી જીતવી છે પ્રકૃતિ. નિંદ્રા વિજયી થાય એટલે દર્શન થાય એને, એટલે આત્મા દેખાય. પછી આખું આ વિતરાગ વિજ્ઞાન ગણિત છે. પણ આપણને એમ કે બાહ્ય ક્રિયા છે એ ધર્મ હશે, એ ધર્મનું પગથિયું છે, નિસરણીનું પહેલું પગથિયું છે. ના નથી, નિષેધ નથી કરવો. તીર્થંકરે સહસ્તગ્રમે ક્રિયાઓ કહી છે, કોઈ ક્રિયાનો નિષેધ નથી. ખરો ધર્મ અહીંયા છે. આ બધું કરીને એ કરવાનું છે પાછું. એ તીર્થયાત્રા કરે, એ ભૂખ્યો રહે, એ દાન કરે, ના નથી, આ કરવા માટે. મન વિષયભોગમાં ચડી ગયું તો ત્યાં પાછું ક્યારે વળે? પછી ક્રોધ આદિને લઈને ઉન્માદ થાય, ક્રોધ આદિ કશાયનું જોર વધી પડે ત્યારે મન વશ ન રહે, ન કરવાના વિચારો આવ્યા કરે.
મનને ઉન્માર્ગે લઈ જાય એવી ટેવ પડે તેને ઉન્માદ પ્રકૃતિ કહેવાય. એ એક પ્રકારનું ગાંડપણ અથવા મનસ્વીપણું છે. જે માગે આપે એને પછી ખાવું પીવું હરવું ફરવું. આ વખતે ઈચ્છા થઈ છે કે થાઈલેન્ડ જવું વેકેશનમાં. તું વિચાર તો કર, તને ઈચ્છા થઈ એ તું નથી. આ જવું બરાબર છે કે નહીં એ વિચાર પહેલાં. જાજે, આ વિચારીને જાજે તો ઓછા બંધા છે. એક જાય છે, એક જાવું છે અને એક જાવું પડે છે. વે લુખા વે ચીકણા એણવિત કર્મ બદલ. ત્રણેય જાય છે. એક ધસીને જાય છે અને ઓલો તો જાવું પડે છે. એને કર્મ બંધાય જ નહીં. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ કરતો નથી અને એક જઈ શકતો નથી, હજી પૈસા નથી. જવું જવું કરે છે એટલે રોજ દર વર્ષે રોજ જાય છે, એવા કર્મ બાંધે છે. આ ભાવે ભાવ ન ભાવે ભાવે કેવળ જ્ઞાન. આ ભાવ મરણે મરે છે. ઘડી ઘડીમાં મિજાજ ખોઈ બેસે. કોઈ કહે તે સહન ન થાય. પણ એણે અપમાન કર્યું તો મને કેમ સહન થાય? તો સંબંધ જ ઓછા રાખવાના. હમણાં આવશે એ બોલ છે મનને કાબૂમાં રાખવા માટે કે સંબંધ ઓછો કર. પાંચમો મુદ્દો માયા પ્રપંચ. અનેક પ્રકારની આડાવળી યુક્તિઓમાં મન રોકાય, તેથી તુચ્છ વસ્તુને ભૂલી સંસારની વિસ્મૃતિ કરવી છે તે ન થાય. છળ કપટ, પેંતરા રચતા હોય, સામેવાળાને શીશામાં ઉઠાડવાનું. માયા એ ગુનો છે અને માયા મૂર્છાવાદ એ પાછો બીજો ગુનો છે, 17મું પાપસ્થાનક છે. માયા એટલે મોહ અને માયા એટલે છળ કપટ કરવું. માયા પોતે કશાય છે, ચંડાલ ચોકડીમાંથી એક ક્રોધમાન માયા લોભ. લક્ષ્યની બહોળતા ન થાય ને કાવતરા કરે, માયા રચે, પેંતરા રચે, છેતરવાના સામેવાળાને. પછી તે પાર ન પડે ત્યાં સુધી બીજું સૂજે નહીં. જન્મ મરણથી છૂટવાની ભાવના થાય જ નહીં. પછી વ્યવહારના જ પ્રપંચ બાદ છૂટવાની ક્યાં વાત આવે? પછી ક્ષણિક વસ્તુમાં મન રોકાઈ જાય, તેથી સર્વજીવ પ્રત્યે સંભવ આવે નહીં. આ જીવને અજીવને બધા સિદ્ધ સમજેની વાત જ ક્યાં આવે? સાવ સાંકડું થઈ ગયું છે. તો પછી અર્થાત પોતાના સ્વાર્થથી બીજાને દુઃખ થાય છે એવા ઉદાર વિચારે આવે નહીં. પરોપકારને ધર્મની ક્યાં વાત જ કરવી? પછી એ પોતાનો જ હિત જ નથી તો બીજાની ક્યાંથી હિત કરે? છઠ્ઠો બોલ અનિમિત કામ. નિમિત્ત કામ ન કરે તો પછી કામના ઢગલા થાય. વ્યવહારના કામ પેન્ડિંગ હોય, 30મી તારીખ સુધી ઇન્કમટેક્સ રિટર્ન ન ભર્યું હોય, પછી 31મી જુલાઈ મંદિરમાં કેવી રીતે આવી શકે? સત્સંગ હોય તો એ ગુરુ પૂર્ણિમા આવે કે બ્રહ્મચર્ય જન્મદિવસ આવે કે પર્યુષણ આવે, પણ મારે તો રિટર્ન બાકી છે. એટલે કામ પેન્ડિંગ રાખ્યું હોય. જ્ઞાની ના પાડે છે, એવર રેડી જોઈએ. અનિમિત કામ ન કરે તો પછી કામના ઢગલા થાય, તેથી એની ચિંતા થાય. પછી પ્રાર્થના કરો ત્યારે યાદ આવે કે આ તો બાકી રહી ગયું છે. પછી પ્રાર્થના કરે, કદાચ આવ્યો હોય વખાનો માર્યો માંડ તો એ ધ્યાન કેવી રીતે રહે? પછી એને ઓલું જ યાદ આવ્યા કરે આખો દિવસ. એમાં ને એમાં ચિત્ત રહે, કામનો બોજો રહ્યા કરે અને તેથી મોક્ષનો લક્ષ્ય રહેતો નથી. નિમિત્ત કામ કરે તેને વધારે કામ રહે નહીં. પેન્ડિંગ ન હોય, બહુ ઢગલા ન હોય કામના, એટલે ફિકર ચિંતા ન થાય. એટલે આત્માનો ઉપયોગ એમાં ન જાય તો મન કાબૂમાં આવે. બહુ કાબૂમાં રાખવાની કોશિશ જ ન કરવી પડે, કેમ કે ખાસ કાંઈ કામ છે જ નહીં. તો બાકી સગાવાલાને મળવાનું હોય, કોકની સાદડીમાં જવાનું હોય, કોકના લગ્નમાં જવાનું હોય, કોકના જન્મદિવસમાં જવાનું હોય, નવું ઘર લીધું એમાં જવાનું હોય, એમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનું હોય, નવો માલ આવ્યો એનું કરવાનું હોય હિસાબ કિતાબ, નવું ફર્નિચર લાવવું છે એ કામ બાકી હોય, લાદી બદલાવાની છે. પછી મન નવરું કેવી રીતે રહે? આટલા બધા કામ છે તો નવરું મૂકે તો નવરું રહે ને. એને કેટલું બધું ગોઠવવાનું છે. આત્મા તો કાંઈ કરતો નથી, એટલે આત્મા મન થઈ જાય ને પછી બધા પેતરા રચ્યા કરે. પછી મન કેવી રીતે કાબૂમાં આવે? કે મંદિરમાં હું આવું, મન કાબૂમાં આવીને પાછું ઘરે વહી જાઉં તરત જ, એવું છે? એક ઇન્જેક્શન લઈ લો એટલે મન કાબૂમાં આવે પછી વહી જાય. સાતમું અકરણીય વિલાસ, એટલે ન કરવા જોઈએ એવો વિલાસ. એટલે અમુક ગૃહસ્થ વ્યવહારમાં અમુક કરવું પડે. ખાવું પીવું હરવું. હવે ઘર માંડ્યું છે, પરણ્યો છે તો પ્રજોત્પત્તિએ કરવી પડે. પછી અકરણીય વિલાસ કરે, એટલે કહે છે જરૂરત ઉપરાંતની વસ્તુઓને વિલાસ કહે છે. જ્ઞાની પુરુષે ન કરવાનું કહ્યું હોય તે કરે, તે અકરણીય વિલાસ અથવા ન કરવા ગયો બિનજરૂરી ભોગ. એટલે જરૂરી ભોગ છે ગૃહસ્થ વ્યવહારમાં થોડાક, સમાજ વ્યવસ્થા માટે ને કુટુંબ વ્યવસ્થા માટે,
આ ન કરવા જેવા પછી બિનજરૂરી ભોગ તે અકરણીય વિલાસ છે. નહીં કરવા જેવા વિલાસ મોજ શોખમાં ખોટી થાય છે. તો આત્માનું કરવાનું રહી જાય છે. જેની જરૂર નથી તેવી વસ્તુઓ હવે કહે છે. આ અત્યારે તો બોલાય એવું જ નથી, પણ આમાં લખ્યું છે, વાંચી જાઉં છું હું. ચા એટલે ચા, કોફી, પાન સોપારી, વધારે પડતું નાવું ધોવું, સિનેમા, ફરવા જવું વગેરે મુમુક્ષુને જરૂર નથી. હવે તો લખ્યું હોય ચાનો ઘંટ કેટલા વાગે પડશે, આશ્રમને મંદિરમાં તીર્થસ્થળમાં લખવું પડે. આ વ્યસન છે, વ્યસન. વી એટલે વધારાનું, અસન એટલે ખાવું. આ ખોરાકનો ભાગ નથી ચા કોફી એ, આ વ્યસન છે, વ્યસન એક્સ્ટ્રા છે આ. એટલે ઇતિહાસમાં, પુરાણમાં, શાસ્ત્રોમાં કે મેડિકલ સાયન્સમાં, આધુનિક વિજ્ઞાનમાં કોઈ ચા ન પીધી કે કોફી ન પીધીને મરી ગયો એવો દાખલો બન્યો નથી. ચા પીને મરી ગયા એવા દાખલા બન્યા છે, કોફી પીને મરી ગયા છે. ચા ન પીધી, કોફી ન પીધી, પણ હવે મંદિરમાં હોય ચાનો ઘંટ કેટલા વાગે પડશે? સવારનો ચાનો ઘંટ 8 વાગે પડશે અને બપોરનો 3:30 વાગે પડશે. ન પડે જોયા કરતો આ જાળીમાંથી. તો મન કેવી રીતે કાબૂમાં આવે? એટલે વ્યસનને, અસનની છૂટ છે, અસન એટલે ખાવું, વ્યસનની ના છે. ક્યાં મંદિરમાં ચા ન તો કોણ આવે ઊભો રહે પછી? એટલે આપણે અધ્યાત્મમાં કેટલા દૂર નીકળી ગયા છે મૂળ વસ્તુથી. એમ લખ્યું હોય કે આ મંદિરમાં, આ આશ્રમમાં ચા કોફી મળતી નથી, કોણ આવે? ચા, પાન સોપારી, વધારે પડતું નાવું ધોવું, સિનેમા, ફરવા જવું વગેરે મુમુક્ષુને જરૂર નથી. એવા કામોની ટેવ પડે તો પછી આત્માનું કામ થાય નહીં. પછી એનાથી કંઈ ફ્રેશ તાજો થતો નથી, પણ એને ટેવ પડી ગઈ છે ને. અને ઇંગ્લિશમાં, તબીબી વિજ્ઞાનમાં આને કન્ડિશન રિફ્લેક્સ કહેવાય. એટલે વાંદરાને ચા પીવડાવી હોય, પણ ચા ન પીવડાવી ને તો પડ્યો જ રહે. પછી એને ચાને બદલે ચાના જેવા રંગનું પાણી આપે ને તો એ ફ્રેશ થઈ જાય પછી. એટલે એને ખબર છે કે આ પીધી એટલે ઊંઘ. પછી ન પીવે ને તો એ બીજા દુવાથી જ ઊંઘ આવે. આમ પાંચમાંથી આવવાની હોય ઊંઘ, એને બદલે પહેલાં દુવાથી જ ઊંઘ આવવા માંડે. પછી એ ગોતે જેવી જગ્યા ટેકાવાળી છેલ્લી સાઈડની, એટલે વાંધો ન આવે. એટલે ટેવ પડી જાય પછી. અને એને વિચાર થયા કરે કે આ ચા નથી પીધી ને ચા નથી પીધી, એની માળા ચાલુ હોય. ટેવ પડી જાય પછી. એટલે ચા છોડવી હોય ને, કોફી છોડવી હોય તો, છોડવી એવો કંઈ બોધ નથી. આ તો આમાં લખ્યું હોય એવું. છોડવી હોય તો શું કરવાનું? એ ચાના સમયે ગરમ ગરમ પાણી લેવાનું, એમાં સાકર નાખવાની, અને પછી એમને એમ બોલવાનું, જાપ કરવાનું, હું ચા પીવું છું, હું ચા પીવું છું, ચા પીવું છું. આવું 3-4 દિવસ કરે ને, અઠવાડિયું, થોડું થોડું માથું દુખશે. પછી અઠવાડિયામાં ટેવ વહી જશે. પછી આ ઈલાજ છે. આ વાંદરા ઉપર, સસલા ઉપર, ગિનીપી ઉપર અને માણસ વોલેન્ટિયર ઉપર, સ્વયંસેવક ઉપર પ્રયોગ કરેલા છે. એટલે એ જ ટાઈમે પીવાનું ખરો ગરમ ગરમ, એટલે પેટ સાફ આવશે. અને એમ છે ને કે ગરમ ચા પીવું પછી જ પેટ સાફ આવે. એટલે ગરમ પાણી પેટ સાફ આવશે, પછી ટેવ નીકળી જશે. એવું જ બધી વસ્તુનું સમજવાનું. આ તો ચાની વાત કરી, એવી રીતે કામેન્દ્રિયનું એ જ છે. પછી એને ન આપો પછી ન માગે. એવી રીતે ઘ્રાણેન્દ્રિય, કર્ણેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, કે આને જોવા નહીં મળે. હવે આને મેચ જોવા નહીં મળે, આને વોટ્સઅપ જોવા નહીં મળે. મંદિરના કે જેને ખબર હોય કે આમાં સત્સંગની વાત આવે છે, એ છૂટ. પછી એ ન માગે, ટેવ પડી જાય થોડા દિવસ. મન હોય તો માળવે જવાય, પણ મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે, એને કરવું જ નથી. મન હોય તો માળવે જવાય, પણ એને મન કાબૂમાં ન રાખવું હોય તો મનોનિગ્રહમાં વિઘ્નો તો કીધા, એ જાણી લીધા, પણ એ વાપરે નહીં. પછી અમલમાં ન મૂકે તો શું થાય? બાકીના બોલો છે એ અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.